તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટી પેડા। તો આ પેડા બનાવવા ખૂબ જ સરળ છે। માવા મિલ્ક પાવડરના ઉપયોગ વગર જ માત્ર 1 કપ દૂધ સાથે જ આપણે પેડા બનાવી અને રેડી કરીશું। તો એકદમ પરફેક્ટ એવા બહાર કરતા ચોખ્ખા અને ઓછી સામગ્રીમાં બનતા ઝટપટ પેડાની રેસિપી, મારી આ એકદમ સરળ રીત સાથે બનતા ચોકલેટી પેડાની રેસિપીને ટ્રાય કરજો। બહારની ભેળસેળ વાળી મીઠાઈ ખાવા કરતાં ઘરના ચોખ્ખા અને તેની સાથે જ હેલ્ધી પેડા ખાવા બહુ જ જરૂરી અથવા તો સારું છે। તો ચાલો રેસિપીને શરૂ કરીએ। તો અહીંયા ચોકલેટી પેડા બનાવવા માટે મેં સૌ પ્રથમ 2 કપ ભરી અને મખાના લઈ લીધા છે, તેને આપણે શેકવાના છે। તો જ્યાં સુધીમાં આપણા મખાના શેકાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 1/4 કપ જેટલા આપણે દાળિયાના ફોતરાને અલગ કરી લઈશું। 1/4 કપ જેટલા તમારે લેવાના। જો તમે 2 વાટકી ભરી અને મખાના લેતા હોય તો 1 વાટકીના ચોથા ભાગના તમારે દાળિયા લેવાના રહેશે। ખૂબ જ સરળ માપ સાથે આ રેસીપી હું તમને જણાવીશ। તો હવે આપણા મખાનાની અંદર રેડી કરેલા દાળિયા પણ આપણે એડ કરી દઈશું। તમારી પાસે પહેલાંથી જ છાલ વગરના દાળિયા અવેલેબલ હોય તો પણ તમે એડ કરી શકો છો, અથવા તો બજારમાં જે રેડીમેડ પાવડર મળતો હોય છે તે પણ ઉપયોગમાં લઈ શકો છો। તો જ્યાં સુધીમાં આપણા મખાના ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે શેકવાનું રહેશે અને તેને પ્રોપર ઠંડુ કરવાનું રહેશે। ત્યારબાદ મિક્સર જારની અંદર એડ કરી અને સરસ એવો ફાઇન પાવડર બનાવી અને રેડી કરી લઈશું। મિક્સરમાં ગ્રાઇન્ડ કરતી વખતે તેની અંદર આપણે ખાંડ પણ 1/4 કપ જેટલી જ એડ કરી દેવાની, જેનાથી સરસ એવું આપણું મિક્સર બની અને રેડી થઈ જશે। જો તમારે આ પેડાને ફરાળી રીતે બનાવવા હોય તો તમારે દાળિયાના બદલે કાજુ અથવા તો બદામનો ઉપયોગ કરવો। હવે આપણે ગેસ પર એક કઢાઈને ગરમ થવા માટે મૂકીશું અને તેની અંદર 1 કપ ભરી અને દૂધ એડ કરી દઈશું। જે વાટકી સાથે તમે મખાના લીધા હોય તે વાટકીનું જ માપ આપણે દૂધમાં એડ કરવાનું રહેશે। ત્યારબાદ આપણો રેડી કરેલો પાવડર થોડો થોડો કરી અને દૂધની અંદર એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું। એક સાથે બધો પાવડર એડ નહીં કરવાનો। જો તમે એક સાથે બધો જ પાવડર એડ કરી દેશો તો તેની અંદર ગાંઠો પણ વળી શકે છે। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ પેડા બનાવવા ખૂબ જ સરળ છે। માવા મિલ્ક પાવડરના ઉપયોગ વગર જ સુપર ટેસ્ટી બહાર કરતા ચોખ્ખા તમારા પેડા ઘરે જ બની અને રેડી થઈ જશે। તો જેમ જેમ દૂધ આપણા મિક્સરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થતું જશે તેમ તેમ સરસ એવું માવા જેવું ટેક્સચર આવવાનું શરૂ થઈ જશે। તમે જોઈ શકો છો। આ સ્ટેજ ઉપર હું 1 ચમચી ભરી અને ઘી એડ કરી દઈશ। આમ તો આપણે જોવા જઈએ તો માત્ર 1 ચમચી ઘી સાથે જ આપણા સુપર ટેસ્ટી એવા પેડા બની અને રેડી થઈ જતા હોય છે। બધી જ વસ્તુને આપણે ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું। જ્યારે આપણે ઘી એડ કરીશું ત્યારે જેમ માવો કડાઈને છોડવા લાગે તેમ જ આપણું મિશ્રણ પણ કડાઈ છોડવા લાગશે। તો આ સ્ટેજ ઉપર હું અહીંયા 50 ગ્રામ જેટલો માવો છીણી રહી છું। એ બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ મારું માનો તો તમારે માવો એડ કરવાનો જ। જો તમે માવો એડ કરશો તો આપણા પેડાની અંદર બાર જેવું જ ટેક્સચર આવશે। માવો અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો। મિલ્ક પાવડર અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો। માવો એડ કર્યા બાદ પણ આપણે સારી રીતે મિશ્રણને મિક્સ કરી લેવાનું। બધી જ વસ્તુ સારી રીતે એવી મિક્સ થઈ જાય એટલે આપણે થોડું એવું ઠંડુ થવા દઈશું અને આપણું મિશ્રણ પેડા બનાવવા માટે રેડી છે કે નહીં તેને ચેક કરવું હોય તો આ રીતે થોડુંક આપણે મિશ્રણ હાથમાં લઈ અને સરસ એનો પેડો વારવાનો। જો પેડો વારતો હોય એનો મતલબ છે કે આપણું મિશ્રણ રેડી છે। તો અહીંયા હું ચોકલેટ ફ્લેવરના બનાવી અને પેડા રેડી કરીશ તો તેના માટે અડધું મિશ્રણ મેં થાળીની અંદર લીધું છે અને તેની અંદર હું વેનીલા એસેન્સ નાખી દઈશ। હું અહીંયા ચોકલેટ અને વેનીલા મિક્સ કરી અને બનાવી દઈશું પેડા। જો તમારે કોઈ પણ પ્રકારના ફ્લેવર વગરના પેડા બનાવવા હોય તો તેની જગ્યાએ તમે ઠંડુ મિશ્રણ થાય એટલે તેની અંદર એલચી પાવડર એડ કરી અને પેડા બનાવી શકો છો। કેસર પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણું વેનીલાનું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે ફરી પાછું થોડુંક આપણે મિશ્રણ લઈશું અને તેની અંદર કોકો પાવડર એડ કરી દઈશું। કોકો પાવડર આપણે 1 ચમચી જેટલો એડ કરવાનો રહેશે, અથવા તો જેનાથી સરસ એવો ચોકલેટ ફ્લેવર આવી જાય તેટલો તમારે એડ કરવાનો। ચોકલેટનો પાવડર એડ કર્યા બાદ પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બંને આપણા મિશ્રણ તૈયાર થઈ
રેડી થઈ ગયા છે. હવે આપણે બંનેમાંથી સેમ સાઇઝની નાની નાની ગોળીઓ બનાવી અને રેડી કરી લઈશું. તમારે માત્ર વેનીલા ફ્લેવરના બનાવવા હોય તો પણ બનાવી શકો છો, અને માત્ર ચોકલેટ ફ્લેવરના બનાવવા હોય તો પણ બનાવી શકો છો. પણ આ રીતે જ્યારે તમે પેડા બનાવો છો ત્યારે તેનો લુક, ટેક્સચર અને ટેસ્ટ બંને રીચ આવતા હોય છે, જેનાથી તમારી મીઠાઈ બહાર જેવી જ બની અને રેડી થશે અને ટેસ્ટમાં પણ કોઈને ખબર નહીં પડે. તો અહીંયા આપણા બધી જ નાની નાની ગોળીઓ બની અને રેડી થઈ ગઈ છે. એક વેનીલાની ગોળી અને એક આપણે ચોકલેટની ગોળી લઈશું અને તેને બંનેને હાથમાં ભેગી કરી અને 1 થી 2 વખત હલકું પ્રેસ કરી અને રોલ વાળીશું તો સરસ આપણો પેડોનો શેપ આવી અને રેડી થઈ જશે. તેની વચ્ચે આંગળીથી થોડું હલકું એવું પ્રેસ કરવાનું. સેમ પ્રોસેસથી જ આપણે બધા જ પેડાને બનાવી અને રેડી કરી લઈશું. ઉપરથી તમારે કાજુ બદામ અથવા તો પિસ્તા સાથે સર્વ કરી શકો છો. મેં ગુલાબની પાંદડી સાથે સર્વ કર્યા છે. તો તમને મારી આ એકદમ સહેલી રીત સાથે બનતા નવા પેડાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને હા, આ રક્ષાબંધન પર આ પેડાની રેસિપીને ટ્રાય કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.